ફેમિલી આપણે ફાઇનલી મેરડીમાના મંદિરે પહોંચી ગયા છીએ અને હાર્યું આપણે શરીફળ લઈ લીધા છે અને દર્શન કરવા જવાનું છે. શરીફળ લઈ લીધા છે. જો શરીફળ લઈ લેતા તો આપણે મેરડીમાં એ દર્શન કરવા જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ જોડે રહે દર્શન કરાવી તમને માં મેરડી. તમને પહેલાં માં મેરડીમાના દર્શન કર્યા હતા. હવે અમે દર્શન કરી લઈએ અને આપણે આવા શ્રીફળ વધારવા આવી જાય. તો આ રીતનું અહીંયા શ્રીફળ વધારવાનું છે. વરસાદ તો ધબ ધુવાટી બોલાવે છે અમારે કિવનભાઈ બોલાવે છે વરસાદ. જો તમે મારા સંકલ્પ ને લે બોલ નાખો પણ અરે ભાવ તમને કે આપણે તમને બાવળિયાવાળી મેરડીમાં દર્શન કરાવી દીધા છે અને હવે જવાનું છે આપણે પાટાવાળી મેરડીમાં. તો ચાલો કન્ટિન્યુ અમારા વિડીયોમાં જોડાઈ રહેજો. અને વરસાદ અત્યારે ધબધબાટી બોલાવે છે. એવો વરસાદનો માહોલ જામતો જાય છે અને આપણે હાલીને જાય છીએ. તો ચાલો દર્શન કરાવીએ માં મેરડી. તો આપણે જો રસ્તે હાલા જાય છે. અત્યારે કેડી ઉપર હાલા જાય છે કેમ કે વરસાદ ધોધમાર પડી ગયો છે અને પાણી જુઓ તમે. તો બસ હવે 1500 મીટર આઘું છે મેરડીમાનું મંદિર. તો બાવળિયાવાળી મેરડીમાના દર્શન પહેલાં કર્યા. તો આપણે તમને પાટાવાળી મેરડીમાના દર્શન કરાવવાના છે. તો ચાલો દર્શન કરાવી દઈએ. તો ચાલો તો આપણે મેરડીમાં એ પહોંચી જાય છીએ પાટાવાળી મેરડીમાં. તો પહેલાં તમને દર્શન કરાવી દઈએ. જો આપણે મેરડીમાના દર્શન પૂરા છે ને હવે આપણે ગાડીમાં જવાનું છે. હાલે તો નથી જવાનું. તો અમારે ડ્રાઈવર છે મારે. ચાલો જઈને આ શિવનભાઈને છે તો આપણે ત્યાંથી ગાડીમાં જવાનું. લાલાભાઈ જો અમારે રેનકોટ પહેરી લીધો હે. હલે સિમન બાપુ બોલો બહુ જાય
આવું મને બહુ મજા આવે પાણી में हो गया मजेदार खूब તો જો છોકરી આવતા હતા અમારા ભાઈ બનો જો જય માં મેલડી તો હાલો નાસ્તો કરવાનો છે તો નાસ્તો બાસ્તો કરી તો હાલો પાણીપુરી જપટ બોલે ભૂખ તો લાગી હોય ને હાલે હાલે થાકી ગયા ભૂખ તો લાગે ને હાલો પાણીપુરી ખાઈ લઈ પેલા ગરમે ગરમ પકોડા ઝપટ બોલે છે જો સિમનભાઈ મરસાની ઝપટ બોલાવે આપણે ખાઈને ભાગી કે